મને પહેલા તો મીરાબાઈની યાદ આવે. હાથમાં કરતાલ, પગમાં ઘુંઘરું, અને એ મીરા કૃષ્ણ પાછળ કેટલી ગાંડી થઈ હતી, કેટલી પાગલ બની. અને એક પરબના પાદરમાં અમરમાં સદદેવીદાસ, અમરદેવીદાસ ખંભે જોડી લઈ અને 18 વર્ષના આંગણે જઈ અને ટુકડો લઈ અને ભૂખ્યા દુખ્યાના પેટ ભરતી મારી માં અમરમાં. સાહેબ, આ પરબની જગ્યા એક ક્યાં મીરાબાઈ દેવા અને એક આ ત્રીજી આપણી માં. સાહેબ, અહીંયા હજારોના પેટ ભરે. આ મોરા ટેકરા તપોવન ભૂમિની આ જગદંબા છે. આ પરંપરા છે. ટુકડો ને હરી ટુકડો એને જેને જાળવી રાખી છે. આ ભગવાન લોકડું આમ ઉપર ઢકાણા પછી મર્યાદાના બેડીઓ લાગી જશે. તો આ માર્ગે જે નીકળ્યા છે એને કોક દી પૂછો તો ખબર પડે. સંસારમાં રહી અને ભક્તિ કરવી બહુ સારી છે. અને મળ્યો ભગવાન ને આરો પાછો. બે મને ભેગા મળીને ભક્તિ કરીને ભગવાન પહેલા આવ્યો છે, એટલે તમે ભેગા મળીને ભજન કરજો. હા, કારણ કે નરસિંહ મહેતાએ જુનાગઢમાં ભજન કર્યું ને, એમાં એની પત્નીનો સહકાર પૂરેપૂરો હતો. કુટુંબ ભલે આખું પણ એમના ધર્મપત્ની હારે હતા. એટલે એ કરતાલ અને મોબાઈલ છે ને, પહેલો વહેલો કોઈ નીકળ્યો હોય ને તો એ નરસિંહ મહેતાની પાસેથી મોબાઈલની રિંગટોન શરૂ થઈ છે. કરતાલ આવી વગાડે ને વૈકુંઠમાં ઓલો ભાગતો હતો. ભલા મને રીંગ ન્યા વાગતી 52 વાર આવ્યો જુનાગઢમાં. કેટલી ભજનની તાકાત દંપતી જીવન. અને એથી આગળ આવેલા વીરપુરના પાદરમાં જલા જોગી અને માં વીરબાઈની કેવી ભજનની તાકાત કે ત્યાંથી ભગવાનને બોઠક પડીને ભાગવું પડ્યું. ભલામાં જોડીને દંડો મૂકીને ભાગવું પડ્યું. અરે એની તો ક્યાં વાત કરો. ભીલખાના પાદરમાં એક વાણિયાની દીકરી સાહેબ, અને ન્યાય ભગવાનને ભાગવું પડે. એક વાણિયાની દીકરી એમ કે હું માણાનું બટન ખાઉં છું, માણાના માઉસ ખાઉં છું. ક્યાં મળે વેચાતા અને સગાળ છે મુદાના. તેદી સંગાવતી એટલું કીધું તું, શેઠ ગોતવા નો જવાય, આપણો છે એને ખાંડી નાખો ને એમ ખવડાવી દો અને ભૂખ્યો ન કરાય. આ જેવો તેવો છે. અને એ ખાધા પછી એમ થાળી પીરસાય અને ઓલો હટ કરે, હું વાગ્યાના ઘરનું ખાતો. અને તેદી સંગાવતીના વાળ છૂટા થઈ ગયા હતા. જગદંબાનું રૂપ લીધું તો કે બાબાજી, હું બોલ્યો બાપ વાંજિયાના ઘરનું નથી ખાતો. ના, મારા પેટમાં 5 મહિનાનું બાળક છે અને વાંજિયા નથી. તું ખાઈ લે ને કટાર મારી તારી સામે મૂકી દે. નામ જ્યાં કટાર લઈ જગદંબા મારવા જાય ત્યાં તો હરી હાથ પકડ્યો અને તેદી ભજન લખવાનો. હરીને હરાવ્યા પગલા પાછા તો